હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાઠિયાવાડની શાન કાઠિયાવાડી ઊંધિયું દરેક ઘરમાં ઉત્તરાયણમાં બનતું બજારથી પણ ટેસ્ટી થોડીક જ મિનિટમાં 15 થી 20 મિનિટમાં બનાવીને તૈયાર કરશું. એના માટે આપણે પહેલા મિક્સર જાર લઈશું. તેમાં આપણે 2 મુઠ્ઠા જેટલી મગફળીના દાણા ઉમેરશું અને 3 ચમચી જેટલા વ્હાઈટ તલ એડ કરશું. ગાંઠિયા મિક્સરમાં પીસી લેવાના. આ રીતનો મસાલો તૈયાર થશે. હવે તેને એક બાઉલમાં કાઢી અડધા ટુકડા જેટલું આદુ ખાંડીને એડ કર્યું છે. 2 ચમચી જેટલું ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી તેલ એડ કરીને સરસ મસાલો બનાવી લઈશું. આ મસાલાથી આપણે ઊંધિયાનો સ્વાદ જે કંદોઈ બનાવે છે ને લગ્ન પ્રસંગમાં રસોયા અથવા તો બજારમાં જે ઊંધિયું મળે છે એવો ટેસ્ટ આપે છે. તો હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક બાઉલમાં આપણે મેથીની વડી બનાવી લઈશું. એના માટે આપણે અહીંયા ઝીણી સમારેલી મેથી લીધી છે. થોડીક કોથમીર ઉમેરશું. કોથમીર તમને સ્વાદ વધારે ભાવતો હોય તો વધારે ઉમેરવાનું. લીલું લસણની કટકી ઉમેરશું. હવે અહીંયા આપણે મીઠું એડ કરશું અને થોડીક હળદર ઉમેરશું અને લાલ મરચું એડ કરશું. અહીંયા મસાલા તમારા સ્વાદ અકોર્ડિંગ તમે એડ કરી શકો છો. અને પછી આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ અને 2 ચમચી તેલ ઉમેરી અને લોટ બાંધી લઈશું. અહીંયા આપણે લોટ બાંધવામાં થોડુંક પાણી ઉમેરતા જશું. થોડું પાણી ઉમેરશું, એકી સાથે પાણી નથી ઉમેરવાનું. અહીં આપણે ચણાનો લોટ થોડો ઓછો લાગે છે તો આપણે 1 ચમચો ચણાનો લોટ પાછો ઉમેરી અને 1 પિંચ જેટલું સાજીના ફૂલ અથવા બેકિંગ સોડા એડ કરી દેવાનું અને અડધું લીંબુ નીચવી દઈશું. એનાથી વડીનો ટેસ્ટ પણ સારો આવશે અને આપણા સાજીના ફૂલ પણ એક્ટિવ થઈ જશે. હવે આમાં થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધતા જશું. હવે અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને આપણે હથેળીઓ તેલવાળી કરી અને નાની નાની વડીઓ બનાવી લઈશું. ઊંધિયામાં મેઇન પાર્ટ તો આ વડીનો જ છે. આનાથી જ ઊંધિયાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને વડી જો પરફેક્ટ ના બની હોય તો ઊંધિયાનો સ્વાદ બગડી જાય છે. તો આ રીતે આપણે નાની નાની બધી વડીઓ બનાવી લઈશું. હવે અહીં ગેસ પર એક કડાઈમાં આપણે તેલ ગરમ થવા રાખી દીધું હતું. એમાં આપણે સુરણ, રતાળું અને કાચા કેળા એ લીધા છે. એ પહેલાં આપણે તળી લઈશું. આ રીતે તળીને આપણે યુઝ કરશું ને તો ફટાફટથી આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે આ બધું 75% પાકી જાય ને ત્યાં સુધી આપણે તળવાનું છે. મીડિયમ ફ્લેમ રાખીને તળશું. જો ફૂલ ફ્લેમ રાખીને તળશું ને તો બહારથી બ્રાઉન થઈ જશે ને અંદરથી કાચા રહેશે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે આને તળી લઈશું. આ રીતના બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે તળવાના છે અને ચેક કરી લેવાના. હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ને પછી આપણે બીજા શાકભાજી લઈશું. અહીંયા આપણે ફ્લાવર, ગુવાર, બટેકા અને રીંગણ લીધેલા છે. પહેલાં આપણે બટેકાને તળી લઈશું કેમ કે બટેકાને તળાતા થોડીક વાર લાગે છે. બટેકા બ્રાઉન થઈ જાય, એ પણ પાકી જાય ત્યારે આપણે એને કાઢી લઈશું. બધું શાકભાજી આપણે 75% જેટલું પાકી જાય ને ત્યાં સુધી તળવાનું છે. પછી આપણે રીંગણ અને ફ્લાવર બે ભેગા તળી લઈશું. એને તળતા બહુ વધારે વાર નથી લાગતી. આમાં તમને જો બીજા કોઈ શાકભાજી ભાવતા હોય ને એ ઉમેરવા હોય ને તો એ પણ તમે ઉમેરી શકો છો. ભીંડા અને કારેલા સિવાય ગમે તે તમે યુઝ કરી શકો છો. હવે અહીંયા આપણે લીલા મરચાં લીધેલા છે 4. એના વચમાંથી કાપા પાડીને તળશું. જો આખા તળશું તો એ ફૂટશે. એમાં કાપાને લીધે વચમાં તેલ ભરાઈ જાય તો એને પ્રોપર આપણે તેલ કાઢી લેશું. હવે અહીંયા લાસ્ટમાં છે આપણી વડી. એ પણ આપણે અહીંયા બધું શાકભાજી જ્યારે તળાતું હોય ત્યારે જ વડી બનાવી લેવાની, એટલે તરત જ એ પણ તળાઈ જાય. આને પણ આપણે મીડિયમ ફ્લેમ રાખીને તળવાની છે એટલે બહારથી પણ પાકી જાય ને અંદરથી પણ સરસ પાકી જાય. નહીંતર બહારથી બળી જશે ને અંદરથી કાચું રહી જશે. કોઈ પણ વસ્તુ આપણે જ્યારે તળતા હોય ને જેમ કે ભજીયા છે, કોઈ પણ વસ્તુ છે તો ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ તળવાની. જેના લીધે એ બરાબરથી પાકે, બહારથી બળેલું ને અંદરથી કાચું ના રહે. જોઈ શકો છો તમે આપણી વડી કેટલી ટેસ્ટી લાગે છે જોઈને. આમાં આપણે મેથીને કોથમીર વધારે એડ કરીએ ને એટલે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને આપણે ખોલીને પણ જોઈ લઈશું કે કેવી બની છે. હવે આપણું જે ગરમ તેલ હતું એ જ તેલ આપણે કુકરમાં 1 ચમચો ઉમેરી અને વાલોર, પાપડીના દાણા, તુવેરના દાણા અને વટાણા એ ઉમેરશું. તમારી પાસે તાજી લીલી પાપડી હોય તો તમે એ ઉમેરી શકો છો. સૂકી પાપડી હોય તો એના દાણા કાઢીને આપણે એડ કરશું. આ રીતે તેલમાં આપણે બધું જ ઉમેરી અને એમાં થોડુંક મીઠું સ્વાદ મુજબ અને થોડીક ખાંડ ઉમેરી અને તેલમાં થોડીક વાર માટે પકાવી લેશું. એ લીલું શાકભાજી તમે તમારી રીતે જેટલું એડ કરવું હોય ને એટલું કરી શકો છો. અને હવે અહીંયા આપણે 1 વાટકી જેટલું પાણી ઉમેરી અને કુકરનું ઢાંકણ બંધ કરીને આમાં 2 સીટી પાડી લઈશું. આને આપણે બાજુના ગેસમાં મૂકી દઈશું, જેના લીધે આપણું શાકનો વઘાર પણ થઈ જશે અને તુવેરને એ બધું પણ પાકી જશે. હવે એક કડાઈમાં જે આપણું ગરમ તેલ હતું એ જ તેલ આપણે 3 ચમચા જેટલું ઉમેરી દઈશું. હવે રાઈ જીરું ઉમેરી એ ફૂટી જાય એટલે આપણે 2 સૂકા લાલ મરચાં, 2 તમાલપત્ર અને 3-4 જેટલા લવિંગ આપણે ઉમેરી દઈશું. થોડીક હિંગ અને થોડીક હળદર ઉમેરશું. આ રીતે હળદરને તેલમાં ઉમેરવાથી કલર સરસ આવે છે.
હવે આપણે અહીંયા 3 ટમેટા જેટલી પ્યુરી બનાવેલી છે, મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે, એની પ્યુરી બનાવી અને વઘાર કરી લેશું. અને પછી આપણે લીલું લસણ ઉમેરશું. આનો વઘાર કરતા થોડીક જ વાર લાગે છે. આપણે બધી પ્રોસેસ પહેલા કરી લીધી છે એટલે ઊંધિયું ફટાફટથી બનીને તૈયાર થઈ જાય છે. હવે અહીંયા જે આપણે મસાલો બનાવ્યો હતો એ મસાલો એડ કરી દઈશું. મસાલાને પણ આપણે 1 મિનિટ જેવું પકવવાનું છે. હવે આ રીતે મસાલામાં તેલ છૂટું પડી જાય ને પાકી જાય એટલે આપણે બધું તળેલું શાકભાજી ઉમેરી દઈશું. આ રીતે શાકભાજી ઉમેરવાથી એનો ટેસ્ટ પણ સારો આવે છે, સ્વાદમાં મોળું નથી થતું શાક, અને વધારે તેલી કે પછી વધારે છુંદા જેવું પણ નથી લાગતું. હવે આ રીતે આપણે મસાલામાં બધું શાકભાજી બરાબરથી મિક્સ કરી લઈશું. શાકભાજીમાં ઓલરેડી તેલ છે જ એટલે આપણે વધારે તેલની જરૂર નથી પડતી. પણ છતાંય જો તમને તેલ થોડુંક ઓછું લાગે તો તમારે જે આપણે ગરમ તેલ કરેલું પડ્યું છે એ 1 ચમચો ઉમેરી દેવાનું. આ રીતે આપણે મસાલો બધો મિક્સ થઈ જાય એટલે બાજુમાં કુકરમાં બી 2 સીટી થઈ ગઈ છે અને તુવેરને એ પણ આપણું પાકી ગયું છે. તો એમાં પણ થોડુંક પાણી છે એ પણ આપણે રહેવા દઈશું અને એને એડ કરી દઈશું. આ બરાબરથી પાકી ગઈ છે અને એનું જે પાણી છે ને એના લીધે બધા મસાલા અને શાકભાજી બરાબરથી મિક્સ થઈ જશે. હવે આ રીતે આપણે એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે. અને જો તેલ તમને ઓછું લાગે તો તમારે વધારે ઉમેરવાનું છે. હજી અહીંયા લાસ્ટમાં પાકશે ને બધું એટલે તેલ છૂટું પડશે. હવે અહીંયા આપણે ગરમ પાણી ઉમેરવાનું છે. 1 વાટકી જેટલું ગરમ પાણી આપણે ઉમેરી દીધું છે. ઠંડા પાણીનો અહીંયા ઉપયોગ નથી કરવાનો. અને પછી આપણે બધી વડી જે છે એ ઉમેરી દઈશું. અહીંયા શાકભાજી આપણે પકવવાનું નથી, તેલમાં તરત જ મિક્સ કરીને આપણે વડી ઉમેરી દેવાની છે અને પાણી ઉમેરી દેવાનું છે. હવે અહીંયા 2 વાટકી ગરમ પાણી આપણે ઉમેર્યું છે, છતાં આપણને પાણી થોડું ઓછું લાગે છે એટલે આપણે વડી મિક્સ કરીને હજી 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું. અહીંયા શાકભાજી આપણું તળેલું છે એટલે એને પાકતા જરા પણ વાર નહીં લાગે. અને આપણી વડી છે એ પણ આપણે ગરમ પાણી એડ કર્યું છે ને એટલે ફટાફટથી પાકી જશે. ખાલી એને નરમ જ થવાની છે. તો ચણાના લોટની જ બનેલી છે એટલે નરમ થતા જરા પણ વાર નહીં લાગે. અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો ઉમેરશું. જો તમારી પાસે ઊંધિયાનો મસાલો હોય ને એ ઉમેરવો હોય તો તમે એ પણ એડ કરી શકો છો. પણ આપણે અહીંયા સાદા મસાલા, ગરમ મસાલાથી જ ઊંધિયું બનાવી છે તો પણ ટેસ્ટી બનશે. અને અડધું લીંબુ નીચવી દઈશું અને થોડી કમથી ખાંડ આપણે એડ કરશું, જેના લીધે બધા મસાલા બરાબરથી બેલેન્સ થઈ જાય અને કાઠિયાવાડી ઊંધિયાનો ટેસ્ટ આવી જાય. હવે આ રીતે આપણે બરાબરથી બધું મિક્સ કરી લઈશું. જો તમારે રસો વધારે રાખવો હોય તો તમે પાણી હજી થોડું વધારે ઉમેરી શકો છો. અને આપણે જે મરચાં તળ્યા હતા એ આપણે અહીંયા 2 મરચાં હાફ કટિંગ કરી અને ઉમેરી દઈશું. અહીંયા તમે જો વધારે મરચાં ઉમેરવા માંગતા હો તો વધારે પણ તમે એડ કરી શકો છો. હવે બધું બરાબરથી મિક્સ કરીને જોઈ લ્યો, આપણું તૈયાર છે કાઠિયાવાડી ઊંધિયું. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું છે ને. આ ઉત્તરાયણ પર તમે પણ આ રીતે ફટાફટથી કાઠિયાવાડી ઊંધિયું બનાવીને તૈયાર કરજો. આને તમે રોટલી સાથે, તળેલા મરચાં સાથે, બાજરાના રોટલા સાથે, પૂરી સાથે, ગમે તેના સાથે ખાશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે. અને આપણે વધારે સમય પણ રસોડામાં નહીં જાય એટલે આપણે પણ તહેવાર એન્જોય કરી શકશું. તો ચાલો ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. આપણી વડી પણ એકદમ સોફ્ટ તૈયાર થઈ છે, જોઈ શકો છો તમે. વડી ખાવાની જ મજા છે ઊંધિયામાં. તો કેવો લાગ્યો તમને વિડીયો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.